નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર આજે આવી પડશે ધોધમાર વરસાદ, કૃષિ મંત્રીની જાહેરાત, ખેડૂતોનું દેવું માફ થશે, સાથે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઈને મહત્વના સમાચાર, બજેટમાં અત્યાર સુધીના સૌથી મોટી જાહેરાત થશે, આધાર કાર્ડમાં 50,000 રૂપિયાની લોન, મહિલાઓને 3 લાખ રૂપિયાની સહાય, પીએમ આવાસ યોજનાને લઈને જાહેરાત, પશુપાલકોને મળશે 10,000 રૂપિયાની સહાય, સાથે 7 રૂપિયાના રોકાણ પર 5,000 રૂપિયાની સહાય, રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડમાં ખુશખબર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે, મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા સમાચાર અને હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો અંબાલાલ પટેલની ભારે આગાહી, ગુજરાતમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. તેઓએ જણાવ્યું કે આગામી 17 થી 19 તારીખ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જો કે દેશમાં મધ્ય ભાગોમાં વરસાદનું જે લો પ્રેશર બન્યું હતું તે હવે નબળું બન્યું છે, જેના કારણે વરસાદની સિસ્ટમ છે તે ધીમે ધીમે નબળી પડતી જાય છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં ભારે વરસાદ ઠેર ઠેર તબાહી મચાવી રહી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે મોટી ભેટ, પીએમ કિસાન યોજનાની રકમમાં 8,000 કરવાની માંગ. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ લોકસભાના નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ વખતે બજેટમાં કરદાતાઓ, મહિલાઓ અને દરેક વર્ગના લોકો માટે ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે. આ દરમિયાન ખેડૂતોની આગામી બજેટ 2024માં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પ્રાપ્ત વાર્ષિક સહાયની રકમમાં વધારો થવાની અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણ યોજના હેઠળ આપવામાં આવતી રકમ 6,000 રૂપિયા વધારીને 8,000 રૂપિયા કરી શકે છે તેવા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોને 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 મહિનામાં કૃષિ માટે કુલ 98,000 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. સાથે મિત્રો, જો વાત કરીએ તો આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતો છે તે દેવામાંથી મુક્ત થઈ શકે છે. ગુજરાતના લાખો ખેડૂતો દેવાના ભારમાંથી મુક્ત થઈ શકે છે. તો તમારું મિત્રો શું કહેવું છે કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જુઓ, 7 રૂપિયાના રોકાણ કરશો તો તમને 5,000 રૂપિયાનું પેન્શન મળશે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરે છે તો તેમને દરરોજના માત્ર 7 રૂપિયા એટલે કે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ પછી તેમને વૃદ્ધાવસ્થામાં 5,000 રૂપિયાનું પેન્શન મળશે. જ્યારે 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના. આ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. મિત્રો, તેમાં તમે લાભ લઈ શકો છો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને મળશે 3 લાખ રૂપિયાની સહાય. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાં ઉદ્યોગીની યોજના નામની મહત્વપૂર્ણ યોજનાઓનો પણ સમાવેશ થાય છે. આ યોજના દ્વારા મહિલાઓને પોતાના વ્યવસાય શરૂ કરી શકે છે. ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓને કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ પોતાના વ્યવહાર ખોલવા માટે લોન લેવા માગે છે. ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓને મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. 18 વર્ષથી 55 વર્ષની તમામ મહિલાઓ આ યોજનામાં લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની ખેડૂતોને ભેટ, ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચાફ કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.
મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. મંત્રીએ યોજનાની સહાય ધોરણે વિશે જણાવ્યું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય. સરકારની સૂચના મુજબ રાશન કાર્ડને એક્ટિવ રાખવા તેમજ રાશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાનો લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણીઓ રાશન કાર્ડ ધારકો જેમ કે NFSA રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ, નોન NFSA, APL 1, 2 એટલે કે ગરીબ રેખાની ઉપર અને BPL એટલે કે ગરીબ રેખાની નીચે અને અત્યંતય હોય તેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠા શાખાનો સંપર્ક કરવો. તાત્કાલિક KYC કરાવો જેથી તમને પણ રાશનનો લાભ મળી શકે તેવું જિલ્લા વહીવટ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડમાં 50,000 રૂપિયાની લોન. જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને ગેરંટી વગર મળશે 50,000 રૂપિયાની લોન. હાલમાં રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ હતો જેમના કારણે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. તેમની અગાઉ તેમની તારીખ છેલ્લી છે તે 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓને અને લોન આપવામાં આવે છે. નાના મંત્રાલયે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિકને કરિયાના, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને લોન આપવામાં આવે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે 90% સબસિડી. સોલાર પંપ લગાવવા પર આપવામાં આવશે સબસિડી. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેડૂતોને પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડી સુવિધા પૂરી પાડે છે. PM કુસુમ યોજના હેઠળ સરકાર છે તે ખેડૂતોને પંપ સેટ પર સબસિડી આપે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોને ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે. આ માટે તેમને વીજળી પર નિર્ભર રહેવું નહીં પડે. વિચારવા જેવી વાત એ છે કે કયા ખેડૂત હશે કે જેમને સરકાર દ્વારા આ યોજનાનો લાભ મળશે. તો મિત્રો, વાત કરીએ તો 60% સબસિડી આપવામાં આવે છે પરંતુ ખેડૂતોની સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે. તેમજ ખેડૂતોને PM કુસુમ યોજના હેઠળ આ યોજનામાં લાભ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને ડ્રોન દીદી યોજનાની સહાય મળશે. ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે. ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષો માટે 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને 15,000 મહિલાઓને સ્વસહાય જૂથોની ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે મહિલાઓને લગભગ 15 દિવસ સુધીની ટ્રેનિંગ લેવાની રહેશે. મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેમની કિંમતના 80% અથવા તો વધુમાં 8 લાખ રૂપિયાની સહાય મળશે જે દર મહિને 15,000 રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને ખુશખબર. ભારતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ કેન્સર જેવા રોગોની સારવાર કરવામાં આવે છે. એલિપ્લાસ્ટિક એનિમિયા નામની એક દુર્લભ રક્ત વિકૃતિ છે. દુર્લભ હોવા ઉપરાંત આ રોગની સારવાર પણ ખૂબ ખર્ચાળ છે. હવે PG આયુષ્યમાન યોજના એપ્લાસ્ટિક એનિમિયા નામની બીમારી પર યોજના હેઠળ લાવવામાં આવી રહી છે. સારવાર માટે લગભગ 10 લાખ રૂપિયા ખર્ચ થાય છે. જો આયુષ્યમાન હેઠળ જો 5 લાખ રૂપિયાની મળે છે મદદ તે હવે દર્દીનું અડધું વજન ઘટાડી શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પરિવહનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા છે તે ખેતીના સાધનો, વાહનો માટે સબસિડી અપાય છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન છે. ખેડૂતો પાક ઉગાડે છે પછી તેને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડે અને પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે જ્યારે ખેડૂતોને પાક નુકસાનનો વારો આવે છે. આ માટે સરકારે નવી યોજના શરૂ કરી છે જેમાં ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય વાહન ખરીદવા માટે મળશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો PM આવાસ માસ્ટર પ્લાન. કેન્દ્ર સરકારે ઘરનું ઘર યોજના અંગે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આવતા મહિને રજૂ થનાર કેન્દ્રીય બજેટ એટલે કે જે આ જુલાઈ મહિનામાં રજૂ થશે બજેટ તેમાં એક આર્થિક રીતે નબળા વર્ગ અને નિમ્ન આવક જૂથ અને મધ્યમ આવક જૂથના લોકો છે તેમના માટે મહત્વના સમાચાર છે. આવાસ યોજનાને લઈને પોતાના ઘરનું ઘર બનાવવા માટે સરકાર તરફથી સહાય મળશે. PMAY2 હેઠળ વધારવા 1 કરોડ મકાનો બાંધકામ શરૂ થયા છે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઈને એક મહત્વના સમાચાર આવ્યા છે. આબોહવા પરિવર્તનના કારણે પાક નુકસાન ઘટાડવા અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે. ખેડૂતો ઓછા વ્યાજ દરે યોજનાનો લાભ લઈ શકે છે. સરકારનું
યોગદાન પણ આપવામાં આવે છે. કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપની 72 કલાકમાં અને ખેડૂતોની તપાસ કરે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે કારણ કે દુષ્કાળ પડે છે, જ્યારે પૂર કે અતિવૃષ્ટિના કારણે પાક બરબાદ થાય છે. આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકારે પાક વીમા યોજના આશીર્વાદ રૂપિયા બને છે, જેમાં દર વર્ષે રજીસ્ટર થાય છે. મિત્રો, 20 રૂપિયાના રોકાણ પર 2 લાખ રૂપિયાનો વીમો મળશે. દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા બધા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી બધી યોજનાઓ છે. આમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે. આ યોજના હેઠળ 2 લાખ રૂપિયા સુધીનો વીમો મફત મળે છે. વાર્ષિક પ્રીમિયમ ઉપલબ્ધ છે. મિત્રો, આ એક અકસ્માત વીમો છે. તેમનો લાભ પણ અપંગતા અને અકસ્માતમાં મૃત્યુ પામેલા કિસ્સામાં તમને 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે. મિત્રો, પેટ્રોલ અને ડીઝલને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે 20 રૂપિયા સસ્તું. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ લીટર સુધારો થઈ શકે છે. એટલે કે દિલ્હીના હિસાબે તેમની કિંમત 75 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ દરમિયાન આ મહત્વપૂર્ણ જાણકારી આપી શકે છે અને જાહેરાત પણ કરી શકે છે. ખેડૂતો માટે નવી લોન યોજના. દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર સરકાર બીજી યોજના લઈ આવ્યું છે. આ યોજનાનું નામ ઈ-કિસાન ઉપજ નીતિ છે. ખેડૂતો જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી લોનના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતો લોન મળે છે અને ખેડૂતોને વેરહાઉસ દ્વારા રાખવામાં આવેલા પોતાના માલ સાચવવા હોય તો ગોડાઉનની મદદ મળે છે, જે માટે ખેડૂતોને છે તે લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ કહ્યું છે કે લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળે છે. જો ખેડૂતો કેસીસી લોન યોજના સાથે આ લોન સંબંધિત છે, વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે તમને લોન મળવાપાત્ર રહેશે. મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મોટા પ્રમાણે જણસીની આવક નોંધાઈ હતી. યાર્ડમાં આજે ચણા અને ધાણા સહિતના પાકોની આવક જોવા મળી હતી. યાર્ડની બહાર 7 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી. યાર્ડમાં 1100થી વધુ વાહનોનો પ્રવેશ આપવામાં આવ્યો હતો. યાર્ડમાં ચણા, ધાણા સહિતના પાકો ઉતારવામાં આવ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પીળા ચણાની પણ ખૂબ જ પ્રમાણમાં આવક નોંધાઈ હતી. 9000 ક્વિન્ટલ આવક થઈ હતી. પીળા ચણાના ભાવ ખેડૂતોને 1000થી લઈને 1134 રૂપિયા સુધી મળ્યા હતા. સારા ભાવ મળતા ખેડૂતો ખુશી જોવા મળી છે.